વ્યાસપીઠની મર્યાદા તૂટવા લાગી છે। અનધિકૃત વ્યક્તિઓ વ્યાસપીઠ ઉપર બિરાજીને અને જે વ્યાસપીઠની ગરિમાને બગાડે છે, તો ખૂબ આનંદ થાય કે એક અધિકૃત વક્તા, જે રીતે આપણે કહી શકીએ વ્યાસજી ભગવાન હતા, સુખદેવજી ભગવાન હતા, અને એ રીતે આજે વ્યાસપીઠ ઉપર એક ગૌરવવંતા વિદ્વાન તપસ્વી પુરુષ જ્યારે બિરાજમાન હોય ત્યારે અતિ આનંદ અને લાગણી થાય। અને એ એવા વિદ્વાન પાસે કથા સાંભળે એ શ્રોતાઓ પણ ધન્યવાદના પાત્ર છે, અભિનંદન અને વંદનના પાત્ર છે। મને જ્યારે મારા વડીલ પૂજ્ય રજનીકાંત મહારાજ શ્રીનો ફોન આવ્યો મારા ઉપર કે બાકી તમારું નામ છપાવીએ છીએ, મેં કીધું કે અતિ આનંદની વાત છે। તો આજે ખૂબ સુંદર સરસ જ્યારે શિવ કથા આપ સાંભળી રહ્યા છો ત્યારે મારું એવું માનવું છે કે વ્યાસપીઠ ઉપરથી જે પીરસાય છે એ વ્યાસ ભગવાનની પ્રસાદી હોય છે, વ્યાસ નારાયણની પ્રસાદી હોય છે। અને એ સભામાં બીજા ગમે તે વક્તા ગમે તેટલું સારું બોલે પણ એ પ્રભાવશાળી ન થાય। એ તો જેમ પ્રોગ્રામની વચ્ચે જાહેરાત આવે ને ન ગમે ને એવું હું બોલું કે તમને કદાચ ન ગમે। મારી શુભકામના છે, શુભેચ્છા છે, આપ સૌ પ્રત્યે મારી મંગલ કામના છે। સર્વે અપી સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तु, મા કશ્ચિત દુઃખમાં પ્રિયાત। ઓમ શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ। જય સિયારામ। काशी विश्वनाथाय नमः। परशुरामाय नमः। रत्नैः कल्पितमाशनं हिमजलैः पितं गृहीयताम्। सौवर्णे मणिखण्डरत्नरचितम् पात्र वीणाभेरि मृदङ्गकाहलकला गीतं चन्द्रोत्यं तथा साष्टाङ्ग प्रणतिः स्तुतिर्बहुविधाभिस्थितिः। सञ्चारः पदयोः प्रदक्षिणविधिः। करचरणकृतं वा कायजं कर्मजं वा मानसं वा पराधम् विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय करुणाब्धे श्री महादेव शंभो। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। जय महादेव शंभो, जय सोमनाथ शंभो, जय महादेव शंभो, जय सोमनाथ शंभो, जय शंभो।
રાજ્યમ ધર્મ વિના, પૂજા વિધિ વિના, જ્ઞાનમ વિના, યોગીનો લક્ષ્મી દાન વિના, લક્ષ્મીએ પણ જો કોઈ મનુષ્ય દાન ના આપે ને, એ લક્ષ્મી દાન વિના, તપો ફલ વિના, તપ કરો પણ એનું કોઈ ફળ ના હોય. લક્ષ્મી દાન વિના, તપો ફલ વિના, કંઠમ વિના. અને જે મનુષ્ય પોતાની પ્રગતિ ઈચ્છે ને, એની 6 વસ્તુ યાદ રાખવી જોઈએ. સદોષાહ પુરુષેણ હાતવ્યા. ક્રોધનું આખું ખાનદાન છે. જે ડરે છે એના બાપથી, એટલે ક્રોધનો બાપ પણ છે, જેનું નામ છે ભય. ક્રોધની 2 પુત્રીઓ છે, એક નિંદા અને બીજી ચુગલી. કોઈ કોઈની નિંદા કરે કે કોઈની ચુગલી કરે ને, તો સમજવું કે આ ક્રોધના ખાનદાનમાંથી છે. આળસ છોડી દેવી જોઈએ, જેની પ્રગતિ કરવી પડે. પુત્રના ઝઘડામાં કોઈ દિવસ સાક્ષી નહીં થવા. ઘરની એકતા એ સ્ત્રીના હાથમાં હોય છે. નાના બાળક તો બહુ મહત્વ છે. એનો કોઈ બી અનર્થ નથી. સ્ત્રી 5 દિવસનો ધર્મ પાળીને, મસ્તક ધોઈને શિવલિંગની પૂજા કરી શકે. શિવલિંગ બહુ તમે હેરાન થઈ જાઓ કે ભારત સરકારના ન્યુક્લિયર રિએક્ટર સિવાય બધા જ જ્યોતિર્લિંગ ઉપર ચડાવાય છે, જળ ચડાવાય છે. ઓકે, જેથી એ શાંત થાય છે. મહાદેવને જે પ્રિય છે, જેવા કે આકડો, અકમંદ, ધતુરો, ગુડહલ આદિ બધા જ દ્રવ્યો એક હાલે. વર્ષમાં એકવાર શિવરાત્રીની જે ઉપાસના કરે, એનું વ્રત કરે, અને શિવને રાત્રિ ખૂબ જ પ્રિય. શિવે રાત્રિ થી શિવરાત્રિ, શિવને રાત્રિ ખૂબ જ પ્રિય. એના જ કારણે આપણે રાત્રિની કથા ગોઠવી, જેથી મગજ ઘરે આવે ચોક પુરાવો મા
મહાદેવ મહાદેવને ભસ્મ ખૂબ જ પ્રિય.
મહાદેવની કથા. મહાદેવ વિશે જેટલું પણ શ્રવણ કરીએ ને એટલું ઓછું છે જીવનમાં. ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી, કેવી રીતે મહાદેવ પ્રસન્ન થાય, તે વિષયની આપણે ચર્ચા હતી. ભગવાન શિવ વિષ્ણુ અને બ્રહ્માજીને કહે છે કે હે વિષ્ણુ, હે બ્રહ્મા, જો મારી પૂજા કરવી હોય, મને પ્રસન્ન કરવું હોય, તો વ્યક્તિએ જીવનમાં પાપ, પુણ્ય, તીર્થ, જ્ઞાન, સારી ઉત્તમ ભક્તિ, દાન વગેરે સૌ પ્રથમ જાણવા જોઈએ. ત્યારબાદ જ મારી પૂજા તમે કરી શકો અને એ પૂજા વેલિડ ગણાય. ગઈકાલે આપણે પાપ પુણ્ય સ્વભાવ વિશે જાણ્યું. કેવી રીતે જીવન જીવવું જોઈએ એનું નામ જ શિવ પુરાણ. કેવી રીતે જીવન જીવવું જોઈએ એનું નામ જ શિવ પુરાણ. અને સશાસ્ત્ર જ્યારે શિવ પુરાણ શ્રવણ કરવાનું થાય તો સમજવું કે જીવનનો બેડો પાર થઈ જાય. બ્રહ્મણાદિ ક્રમો નાસ્તિ વિપ્રા વેદ વિવર્જિતા. વિષ્ણુ પુરાણમાં લખેલું છે બ્રાહ્મણનું મહત્વ. વિપ્રાણામ યત્ર પૂજ્યતે વંદે તત્ર દેવતા. વિપ્રાણામ યત્ર પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. જ્યાં વિપ્ર કહેતા બ્રાહ્મણને સન્માન આપવામાં આવે ને ત્યાં દેવતાઓ રમે. બહુ મહત્વ છે બ્રાહ્મણનું જીવનમાં. કલોલ નગર એટલું સૌભાગ્યશાળી કહેવાય કે તમારા ઉદ્ધાર માટે સ્વયં પરશુરામ યોગ મંડળે આવું દિવ્ય આયોજન કર્યું. એમની ભાવના ખૂબ જ શ્રેષ્ઠ છે. પરશુરામ યુવક મંડળના પ્રત્યેક સભ્ય અને લિસ્ટ એટલું મોટું છે કે દરેકના નામ લેવા જવું તો આપણે 18 દિવસની કથા કરી દેવી પડે. એટલે વ્યાસપીઠ ઉપરથી દરેકને હું આશીર્વાદ આપું છું કે તમારી એકતા, વિશેષ ઉત્તરોત્તર પ્રગતિ અને પરશુરામ યુવક મંડળ દ્વારા આવા શુભ નેક કાર્ય થાય. અને જ્યારે પરશુરામ યુવક મંડળ આવું દિવ્ય આયોજન કરતું હોય ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્વાન પંડિતો તથા દરેક બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત થયા હોય એટલે હૃદયથી આનંદ થાય. મહેસાણાથી પધારેલા કૌશિકભાઈ, અનંતભાઈ, સિદ્ધપુર બ્રહ્મ સમાજ રાજેશભાઈ, અલકાબેન, કૌશિકભાઈ, પાટણથી પધારેલા યશવંતભાઈ વ્યાસ, બહુચરાજીથી પધારેલા મારા પરમ મિત્ર શંભુભાઈ, મારે ખૂબ ગાઢતા એમની સાથે છે.
વસાઈથી પધારેલા બ્રહ્મ સમાજના અગ્રણી શ્રી ભરતભાઈ શુક્લા, વિસનગરથી પધારેલા સુનિલભાઈ, ઔદિત્ય બ્રહ્મ સમાજ ભૂપેન્દ્રભાઈ, છોતેર બ્રહ્મ સમાજ રાજેશભાઈ, મહારાષ્ટ્રીય બ્રહ્મ સમાજ અરુણભાઈ, શ્રી મોઢ ચતુર્વિદ્ય બ્રહ્મ સમાજ પરમ બ્રિજેશભાઈ અને રાજસ્થાન હિન્દી ભાષી બ્રહ્મ સમાજ ખેમકુમાર શર્મા અને આ દરેક બ્રહ્મ સમાજ જ્યારે અહીંયા પધારેલા હોય અને મારા પરમ મિત્ર આનંદભાઈ જેમને પ્રવચન કર્યું એમની સાથે મારે એક આત્મીયતા છે. ખૂબ જ વિદ્વાન છે આનંદભાઈ. એમના પિતાશ્રી યુએસએ ની અંદર ખૂબ જ ધર્મનો પ્રચાર કરે છે. એમના હાથે ધાર્મિક કાર્ય થાય છે. વ્યાસપીઠ ઉપરથી આનંદભાઈને પણ હું આશીર્વાદ પ્રદાન કરું, એમના હસ્તથી વિશેષ સારા કર્મ થાય. દાનનો મહિમા જીવનમાં સારું જીવન જીવવું હોય તો દાન કરવું. પૈસા ભેગા ના કરી રાખવા, વાપરવા થોડા. પ્રોબ્લેમ તો દરેક ને છે, કષ્ટ દરેક ને છે, દુઃખ દરેક ને છે. દરેક માણસને કાંઈ ના કાંઈ દુઃખ છે. દરેકને. ગરીબ છે એને પણ દુઃખ છે, અમીર છે એને પણ દુઃખ છે. દરેકને દુઃખ છે. ગરીબ એવું વિચારે છે કે હું શું કરું, મારી પાસે ખાવાનું કાંઈ નથી. અમીર છે એ એવું વિચારે છે હું શું ખાઉં તો મને ભૂખ લાગે, હું શું ખાઉં, આ ખાઉં આ ખાઉં આ ખાઉં. દરેકને કાંઈ ના કાંઈ પ્રોબ્લેમ છે. યુવાન છે એ એવું વિચારે છે હું શું કરું, મને ટાઈમ જ નથી મળતો. અને વૃદ્ધ છે એ એવું વિચારે છે હું શું કરું, મારો ટાઈમ જ પસાર નહીં થતો. દરેકને કાંઈ ના કાંઈ પ્રશ્ન છે. ગરીબ છે એવું વિચારે છે કે હું શું પહેરું, મારી પાસે કપડા કાંઈ નથી. અમીર છે એ એવું વિચારે છે હું શું પહેરું, આ પહેરું આ પહેરું આ પહેરું. દરેકને કાંઈ ના કાંઈ પ્રોબ્લેમ છે. ગરીબ છે એ અમીર થવા માટે ઈચ્છે છે, અમીર છે એ સુંદર થવા માટે ઈચ્છે છે. યુવાનો છે એ લગ્ન કરવા માટે ઈચ્છે છે અને લગ્ન કરેલા છે મરવા ઈચ્છે છે. પ્રોબ્લેમ દરેકને છે. પ્રોબ્લેમ દરેકને છે. પાણી વગર બોટ ચાલે નહીં એ હકીકત છે. પાણી વગર બોટ ચાલે નહીં એ હકીકત છે. પણ બોટમાં જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે પ્રોબ્લેમ છે. પૈસા વગર ન ચાલે એ હકીકત છે. પૈસા વગર ન ચાલે એ હકીકત છે. પણ પૈસો જ્યારે માનવીને નમાવે ને ત્યારે પ્રોબ્લેમ છે. કદરૂપા માણસ કોઈને ગમતા નથી એ હકીકત છે. પણ રૂપ જ્યારે માણસને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ છે. વિશ્વાસ રાખ્યા વિના ન ચાલે એ હકીકત છે. પરંતુ જ્યારે એનો કોઈ દુરુપયોગ કરે ત્યારે પ્રોબ્લેમ છે. સંબંધ રાખ્યા વિના ન ચાલે એ હકીકત છે. પણ પોતાના રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ છે. કોઈ માણસ પોતે સંપૂર્ણ સર્વજ્ઞાની નથી એ હકીકત છે. પણ અધૂરો છલકાય ત્યારે પ્રોબ્લેમ છે.
અધૂરો છલકાય ત્યારે પ્રોબ્લેમ છે. જીવનમાં કાંઈ ના કાંઈ પ્રોબ્લેમ દરેકને છે. અત્યારનો પ્રોબ્લેમ મેન શું? બીજાનું સુખ દેખે એટલે આપણું દુઃખ. બીજા સુખી ન રહેવા જોઈએ. બસ આપણા મગજમાં એક આ જ એન્ટ્રી પડેલી, ફિક્સ થયેલી. એમ એવી એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે ને ભાઈ રાજભાઈ, આનંદ આવી જાય. બીજાનું સુખ ના દેખી શકે. ભારતમાં વિશેષ છે આ બધું. કોઈને નડવું નહીં એ પણ સમાજની સેવા છે. અમેરિકામાં લાઈટ જાય ને તો ઇલેક્ટ્રિક સિટીમાં ફોન કરે કે ભાઈ લાઈટ નું શું થયું, ક્યારે આવશે. જાપાનમાં લાઈટ જાય એટલે ફ્યુઝ ચેક કરે કે ભાઈ ફ્યુઝમાં કોઈ પ્રોબ્લેમ છે, હા સેટ થઈ, ઓકે. અને ભારતમાં લાઈટ જાય ને તો પડોશીને પૂછે તમારે ત્યાં છે કે અમારે ત્યાં છે, તો અમારે ત્યાં કેમ નહીં ભાઈ, તો પ્રોબ્લેમ. તમારે ત્યાં નહીં, મારે ત્યાં નહીં, તો ચાલશે. બસ તમારે ત્યાં હોય મારા ત્યાં ના હોય તો મને પ્રોબ્લેમ. ભાઈ તારું ચેક કરના ભાઈ, તારામાં તો દ્રષ્ટિ કર કે કેટલું આગુ પાછું કરેલું છે. મારા હોવા વિશે હજુ શંકામાં છું પ્રભુ, એમાં વળી તારા હોવા વિશેની ચર્ચામાં ક્યાં પડવું. અહીંયા ખૂબ જ એન્કરિંગ સારું જે કરે છે મુકેશભાઈ સાહેબ, સૂક્ષ્મમાં એમનો પરિચય આપું. એમની સેવા ખૂબ જ અદ્ભુત છે. કડીથી આવે છે. મારી જેટલી કથા હોય 100 કિલોમીટરની અંદર તો એ પધારે છે. ભગવાનને પ્રાર્થના વ્યાસપીઠ ઉપરથી કરું કે એમનું આરોગ્ય શ્રેષ્ઠાથી શ્રેષ્ઠ પ્રદાન કરે અને એમની વાણી એવી પ્રાપ્ત થાય કે હું એક જગ્યાએ કથા કરતો બીજી જગ્યાએ એ પણ કરે. દાનનું બહુ મહત્વ છે. ગાયની સેવાથી પુત્ર, ધન, વિદ્યા, સુખ દરેકની મનોકામના પૂર્ણ થાય છે. તેને માટે કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. જે ઈચ્છે એ પ્રાપ્ત થાય. કોને? જે ગાયની સેવા કરે તે. શાસ્ત્રમાં એવું વર્ણન છે કે જે મનુષ્ય જે પણ કમાય ને એનો 10મો ભાગ એને દાન કરવો પડે. કાશી વિશ્વનાથ ગ્રુપ અમે આ વસ્તુ કરીએ છીએ. જે કમાઈએ એનો 10મો ભાગ હરિદ્વારની અંદર યજ્ઞ કરીએ છીએ. જીવનમાં નકરું ભેગું ના કરી રાખવું, થોડું કરવું. વ્યસન છોડી દો તો કસરત જ છે. કોઈને નડો નહીં તો સમાજની સેવા જ છે. પાપ ના કરો તો પુણ્ય જ છે. જેના લીધા છે એના પાછા આપી દો તો દાન જ છે. સંબંધ તો સ્વર્ગમાં રચાય છે, પૃથ્વી પર તો માત્ર સરનામા જ ગોતાય છે. જે કમાવ એનો 10મો ભાગ દાન કરવો. સંતાનો સારા પાકશે, ધન ટકશે. જે મનુષ્ય પોતાના પરિવારને દુઃખી કરીને જો દાન આપે ને તો એ પણ ઘોર પાપ છે. કોઈ દિવસ પોતાના પરિવારને દુઃખી કરીને દાન નહીં કરવાનું. પેલા પરિવારને તમે સંતુષ્ટ કરો, એમને તમે તૃપ્ત રાખો અને પછી દાન કરો. પરિવારને દુઃખી કરીને કોઈ દિવસ દાન નહીં કરવાનું. જાતે જઈને દાન કરેલું ઉત્તમ, કોઈને બોલાવીને દાન આપેલું મધ્યમ, માગવાથી દાન આપેલું અધમ, અને કોઈએ આપણી સેવા કરી હોય અને પછી આપણે એને દાન આપીએ ને એ નકામું જાય છે. એ ગણાય જ નહીં. જ્યારે ગાયોને અને બ્રાહ્મણોને દાન આપવામાં આવતું હોય અને કોઈ ના પાડે ને, કોઈ હાડકા નાખે કે રહેવા તો આટલું દાન નહીં કરવું, ઓછા કરો અથવા અહીંયા નથી આપવા,
તો એ મરીને પ્રેત બને. જેટલા તમે પ્રેત દેખો ને એ બધા એ બ્રાહ્મણો દાન આપતા હોય કે ગાયોને દાન આપતા હોય, કોઈ દિવસ એની વચ્ચે બહુ પડવું નહીં. દાનનું બહુ મહત્વ છે. સતયુગ વગેરેમાં તપની પ્રશંસા થઈ છે. તપ, પદ્માસન મુદ્રામાં તપનું મહત્વ. સતયુગમાં તપનું મહત્વ છે. ત્રેતા યુગમાં પણ ધ્યાનનું મહત્વ છે, ધ્યાન તપ. દ્વાપર યુગની અંદર યજ્ઞનું મહત્વ, પરંતુ કલયુગમાં દાનનું મહત્વ છે. અને શિવ પુરાણમાં જે પણ મનુષ્ય જો 1 રૂપિયો પણ દાન કરે ને, તો શિવ પુરાણ એવું કહે છે કે એની 71 પેઢીઓ તરી જાય. શિવ પુરાણમાં કોઈ દાન કરે ને તેની 71 પેઢીઓ તરી જાય. જો મનની શાંતિ ઈચ્છતા હો, સારું આરોગ્ય ઈચ્છતા હો, સારા સંતાનો ઈચ્છતા હો, તો તમને યોગ્ય લાગે તો એ જગ્યાએ દાન કરવું. જે મનુષ્ય કોઈ દિવસ દુઃખ ના ભોગવવું હોય ને, એ મનુષ્ય એક વસ્તુ કરવી જોઈએ. પોતે જે ધન કમાય એના 3 ભાગ કરવાના. એક ભાગ ધર્મમાં ખર્ચવાનો, 3 ભાગ કરવાના, એમાંથી એક ભાગ ધર્મમાં ખર્ચવાનો. બીજો ભાગ તમે જે નોકરી ધંધો કરો એના ડેવલપમાં ખર્ચવાનો. નોકરી કરતા હોય તો સારું જ્ઞાન, એને કઈ રીતે વિકાસ થાય જ્ઞાનનો, તમારી પ્રોગ્રેસનો, એની પાછળ ખર્ચવાનો. અને એક ભાગ જે છે એ તમારા પરિવાર પાછળ ખર્ચવાનો. એ મનુષ્યને આ જીવન કોઈ તકલીફ ન પડે એવું શિવ પુરાણ કહે છે. દિવ્યાતિ દિવ્ય આવ શિવ પુરાણ હોય. ભગવાને તમને જે પણ કઈ આપ્યું હોય અને સદબુદ્ધિ જો શિવ પ્રેરણા કરે તો કઈ લખાવજો, કઈ આપજો. કાર્ય ખૂબ શ્રેષ્ઠ છે. વ્યાસપીઠ ઉપરથી 4થી કથામાં પહેલી વાર હું કહું છું, બાપુ જોડે શોટ મારવાનો. બાપુ સારા સદુપયોગ માર્ગની અંદર એ તમારો રૂપિયો ખર્ચા છે, મારે લઈ જવાનો નથી. દાનનું ખૂબ મહત્વ છે, યજ્ઞનું ખૂબ મહત્વ છે. યજ્ઞ એટલે શું? શિવજી કહે છે ઇચ્યન્તે સંપૂજિતાઃ તૃપ્તિ માસાદંતે દેવાત્રતિ યજ્ઞઃ. પૂજાથી દેવતાઓને તૃપ્ત કરવામાં આવે. અગ્નિ નારાયણની આહુતિ દ્વારા દેવતાઓને તૃપ્ત કરવામાં આવે, એને યજ્ઞ કહેવાય. અને દેવતાઓ એ આહુતિથી, એ પૂજાથી તૃપ્ત થાય ને આપણી મનોકામના પૂર્ણ કરે તે યજ્ઞ કહેવાય. શાસ્ત્રમાં યજ્ઞનું ખૂબ મહત્વ છે. અગ્નિ પુરાણની અંદર 381/48 નંબરનો શ્લોક છે કે યજ્ઞ દાનાદિકમ કર્મ મુક્તિ મુક્તિ પ્રદમ નૃણામ. યજ્ઞ જે છે ને એ વ્યક્તિને ભૌતિક સુખ આપે છે. જે ઈચ્છો તમે એ તમને પ્રાપ્ત કરાવે. યજ્ઞ મુક્તિ પણ આપે. બીજું આગળ યજ્ઞમાં આગળ વધતા નહીં યજ્ઞ સમમ કિંચિત ત્રિષુ લોકેષુ વિદ્યતે. મહાભારતમાં શાંતિ પર્વમાં 61/53 નંબરનો આ શ્લોક છે કે નહીં યજ્ઞ, આ સૃષ્ટિમાં યજ્ઞ જેવી કોઈ વસ્તુ નથી. યજ્ઞ કરાવો, સારી રીતે યજ્ઞ કરાવો, ભગવાનને સારી વસ્તુ અર્પણ કરવી.
તમે ગુજરાત 17 ચોખા ખાતા હો તો ગુજરાત 17 જ અર્પણ કરવા, પણ ખાતા હો તમે ગુજરાત 17 સીતારામ આવા ઉપર સીતારામ આવા અને કણકી પછી અર્પણ કરો. ખુલ્લો જ છે હરિયો ભગવાનને તમને જેવું પસંદ છે ને એવું જ ભગવાનને પસંદ છે. સારી વસ્તુ અર્પણ કરવી, તાત્પર્ય એ છે. યજ્ઞ ખૂબ જ શ્રેષ્ઠ. કાલે દેશે ચ પાત્રે ચ એસામ સાત્વિકમ વિદુઃ. તમે દાન કરો તો સમય દેખો. તમે જો દેખ્યા વગર દાન કરો ને તો દુઃખી થાવ. દાન કરવાથી દુઃખી થવાય. આ બાપુ નવું નવું લાવે છે નહીં બાપુ? એલઈડી અમુક જોજો કરો દાન કરવાથી દુઃખી થવાય. એલઈડી ના સ્વાદ કારણ કે શાસ્ત્રમાં એવું વર્ણન છે, કુપાત્ર દાનાચ ભવેત દરિદ્રો દારિદ્ર દોષેણ કરોતિ પાપમ પાપત્ર ભાવાત નરક પ્રયાતિ પુનર્દરિદ્રો પુનરેવ પાપી. તમે જો કુપાત્રને દાન કરો, કુપાત્ર દાનાચ ભવેત દરિદ્રો, એ વ્યક્તિ દરિદ્ર થાય. દારિદ્ર દોષેણ કરોતિ પાપમ, એ દરિદ્ર દોષ એને લાગે ને એટલે પાપ કર્મ જ કરે. પાપ પ્રભાવાત નરક પ્રયાતિ, એ પાપના પ્રભાવથી એને નરક પ્રાપ્ત થાય. તાળો મેળવ્યો પર પુનર્દરિદ્રો પુનરેવ પાપી, પાછો એ દરિદ્ર થાય અને પાછો એ પાપી થાય. થાકેવાનો હતા સુધી તો બેહી જતો પણ થાકે અને સારા પાત્રને તમે જો દાન કરો તો એનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય. એક રાજા હોય છે, ખાલી પોથી એના પાસે એક ભિખારી આવે. રાજા ખૂબ દાન આપે, એને 2 રૂપિયા આપ્યા. તારા માટે જે આવે એને કોઈ દિવસ ઠુકરાવે નહીં, એને આપે. કઈ એની શક્તિ પ્રમાણે આપે, પણ રાજા દરેકને દાન આપે. એ જે માણસ હતો એની બુદ્ધિ તામસિક હતી, સારી બુદ્ધિ ન હતી.